નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી કેટલાક વિસ્તારોમાંથી સાપ નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલ એક શાળામાંથી રસેલ વાઇપર પ્રજાતિના સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ગતરોજ શાળામાં સાપ દેખાતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમના જયેશભાઈ સોલંકીને કોલ આવ્યો હતો, જેથી મોડી રાત્રે તેઓ દ્વારા સ્થળ પર જઈ સાપને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવાઈ હતી. સાપની પ્રજાતિમાં સૌથી ઝેરી કહેવાતા એવા રસેલ વાઇપર સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રસેલ વાઇપર સાપનું ઝેર સૌથી ઝેરીલું હોવાની હકીકત જયેશભાઈ પાસેથી જાણવા મળી હતી. તો મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર સાપ નીકળવાના કોલ આવતા હોય છે, જેથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થા અનેકવાર આવા વન્ય જીવોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે. તો મહત્વની વાત એ છે કે સાપ દ્વારા કોઈને ઈજા પહોંચે તે પહેલા જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના જયેશભાઈ સોલંકીએ યોગ્ય સમયે પહોંચી સાપને રેસ્ક્યુ કર્યો હતો. કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી. મારું નામ જયેશ સોલંકી છે. હું છેલ્લા 15 વર્ષથી સર્પ બચાવવાનું કામ કર્યું છું. હું ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ, જેની સંસ્થા બારડોલીમાં આવેલી છે, તેની સાથે સંકળાયેલો છું. ગઈકાલે મારી પાસે રાતના 12 વાગે કોલ આવ્યો હતો કે એમની સ્કૂલમાં એક દિંડોલી ડેલારવા વિસ્તારમાં સાપ નીકળ્યો હતો. જેને મારા પર કોલ આવતા હું રાતના 12 વાગે ત્યાં રેસ્ક્યુ કરવા ગયો હતો. ત્યાં જોયું કે ભારતમાં બીજા નંબર પર આવતો અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર, કામળિયો જેને ગુજરાતીમાં કહેવાય છે, તેને હું રેસ્ક્યુ કર્યો. અને મારે એક ચોમાસા દિવસે આ વન્યજીવો જે નીકળતા હોય તો મારે લોકોને નમ્ર અપીલ છે કે આવા વન્યજીવો જે ચોમાસા દરમિયાન એમના ઘરમાં પાણી ભરવાથી એ બહાર નીકળી જતા હોય છે, તો એમને મારવા નહીં, નજીકના ફોરેસ્ટનો અધિકારીઓનો કોઈનો નંબર સાચવીને એમને કોલ કરો, કાં તો કોઈ વન્યજીવ જે સર્પ પ્રેમી હોય રેસ્ક્યુ કરનાર એમને કોન્ટેક્ટ કરવો જોઈએ. જી, કાલે જે આ સાપને તમે રેસ્ક્યુ કરેલો છે, ત્યાં કેવી રીતે નીકળ્યો, ક્યાંથી તમે એને રેસ્ક્યુ કર્યો? એકચ્યુઅલી એ સ્કૂલ છે. સ્કૂલની અંદર ત્યાં બાજુમાં ખાડી આવેલી છે. એ ખાડીના માધ્યમથી ત્યાં સ્કૂલના દરવાજા પાસે આવી ગયો હતો. ત્યાં નાના નાના છોકરાઓ રમતા હતા. સાપ કેટલી સાઈઝનો હતો અને કેવી રીતે? એ રસેલ વાઇપર 4.5 ફૂટનો હતો. ફૂલ જે મેક્સિમમ એની જે લેન્થ કહેવાય એ લેન્થમાં પ્રમાણે હતો. એ જે રસેલ વાઇપર સાપ છે, એ જો કરડે તો વ્યક્તિને એની કેવી ઇફેક્ટ થાય? રસેલ વાઇપર એ ભારતમાં બીજા નંબરમાં સૌથી ઝેરી સાપ હોય છે. એમાં હિમોટોક્સિન નામનું વિનમ હોય છે. જે માણસને બાઇટ કરે તો ગેંગ્રીન થવાનો બહુ ચાન્સીસ રહે છે. ને મિનિમમ માણસ પાસે 30 મિનિટથી 45 મિનિટનો સમય હોય છે. જી, આ રસેલ વાઇપર સાપ દેખાવમાં કેવો હોય છે, લોકો એની કેવી રીતે ઓળખે? રસેલ વાઇપર ની ઓળખ એ છે કે એની પર બ્લેક ડોટ આવે છે, આખા સાકર ટાઈપના, અને એ જે જગ્યા પર હોય છે તો કુકરની સીટી જેવો અવાજ કાઢીને ડરાવે છે, પોતાની ઓળખ આપે છે કે આ મારાથી દૂર રહો. જી, તમે લોકોને સાપો બાબતે મારે સાપ બાબતથી મારે લોકોને એ મેસેજ આપવો છે કે તમે બનતા સુધી સાપથી દૂર રહો. એ બી એના જે હમણાં બિલ્ડિંગથી માંડીને લોકો જે ઘર બનાવી રહ્યા છે એ બાબતથી એ લોકોના ઘર અને જંગલથી માંડીને બધું સાફ થઈ ગયું છે, જેથી એ વન્યજીવો આ રીતના આવી જતા હોય છે સિટીમાં. તો લોકોએ મારવા નહીં, ઉલટા આપણે પર્યાવરણનું જ છે વસ્તુ, એને બચાવમાં હંમેશા આગળ રહેવું જોઈએ.